સિરાજ સાડી આજે ફરીથી નવી ડિઝાઇન સાથે આવી ગયા છે. ડિઝાઇન બહુ સુપર રહેવાની છે અને ફેબ્રિક રહેવાનું છે મલ કોટન. મલ કોટનમાં જોરદાર ડિઝાઇન રહેવાની છે. જે બેનુને મલ કોટનમાં એકદમ યુનિક ડિઝાઇન પહેરી હોય ને એની માટે આજે બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે. અને કલર મેચિંગની વાત કરું તો બહુ મસ્ત એકદમ પ્રોફેશનલ લુક લાગે ને એવા મસ્ત ઠંડા કલર મેચિંગ રહેવાના છે. એમાંય આજે આપણે પીસ ઓપન કરીને એકદમ મસ્ત પ્રોફેશનલ લુકનો કલર રહેવાનો છે. આખો એકદમ મસ્ત કોફી કલર રહેવાનો છે. સાથે એકદમ મસ્ત એની નીચે આપણે પર્પલ કલરનું કોમ્બિનેશન રહેવાનું છે. તમે જોઈ શકો છો. ડિઝાઇનની વાત કરીએ ને તો મસ્ત મજાની ઓલ ઓવરની ડિઝાઇનનો લુક લઈને આવ્યા છે. અને ફેબ્રિક એકદમ મસ્ત મલ કોટનનું રહેવાનું છે. એકદમ સુપર એનું મલ કોટનનું કપડું હોય અને આટલી જોરદાર કલર મેચિંગ હોય ને તો ફટાફટ પહેલા તો છે ને સ્ક્રીનશોટ પાડી લેજો. કારણ કે મલ કોટનની સાડીમાં આટલી સુપર ડિઝાઇન આવી ગઈ છે. જે બેનુને ઓલ ઓવરમાં ઝીણી ડિઝાઇન પહેરવી હોય ને એની માટે તો બહુ સરસ સાડી રહેવાની છે. એમાંય સ્ટાર્ટમાં આપણે છે ને પલ્લુ આવી ગયો છે. પલ્લુ બહુ સરસ મજાનો રહેવાનો છે. સિમ્પલ સોબર અને લુક વાઇઝ એકદમ ડિફરન્ટ છે અને એકદમ પ્રોફેશનલ લુક આપે ને એવો સાડીનો પલ્લુ રહેવાનો છે. પલ્લુમાં છે ને આપણે ડબલ શેડનું કોમ્બિનેશન રહેવાનું છે. વચ્ચે છે ને આપણે જે પ્રિન્ટેડ આખી સાડીમાં આવે છે ને કોફી કલરનું એ વસ્તુ રહેવાની છે. આખું પ્રિન્ટેડ ડિઝાઇનનું મસ્ત પાંદડી વાળું ડિઝાઇનનું કોમ્બિનેશન જોરદાર છે. સાથે સાથે જે આપણે પર્પલ કલરમાં બે બાજુ બોર્ડર છે એકદમ મસ્ત બ્રોડ ડિઝાઇન આપી છે. કારણ કે આખી ઝીણી ડિઝાઇનની સાડી હોય એટલે પલ્લુમાં એકદમ બ્રોડ ડિઝાઇન તો આપી જ પડે તો જ સાડીનો પલ્લુનો લુક આવે. તમે જોઈ શકો છો પલ્લુનો લુક બહુ મસ્ત આવે છે. કારણ કે સિમ્પલ પલ્લુ હોય અને એકદમ મસ્ત ડિઝાઇનર પીસનો પલ્લુ હોય ને એવો લુક લાગે છે. તમે જોઈ શકો છો. સરસ છે ને. કારણ કે એની મસ્ત ફરતી છે ને જ્યાં વાડી વેલાની ઝીણી પ્રિન્ટેડ ડિઝાઇન આવે ને એટલે બહુ સરસ લુક આવે છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત હેવી પલ્લુ છે અને ડિફરન્ટ અને સરસ મજાની અલગ ડિઝાઇન છે. અને કલર મેચિંગની વાત કરું તો મસ્ત મજાનો ડબલ શેડનો આખો છે ને મલ કોટનની સાડીનો લુક રહેવાનો છે. તમે જોઈ શકો છો. સુપર લાગે છે. કારણ કે ઘણી બહેનોને છે ને આવી છે ને ઝીણી બારીક પ્રિન્ટેડ ડિઝાઇનનો ઘણો શોખ હોય પણ એને જોવા ન મળતી હોય એની માટે સ્પેશિયલ આજે મસ્ત મજાની ઝીણી પ્રિન્ટેડ ડિઝાઇન લઈને આવ્યા છે. અને ફેબ્રિકની વાત કરું ને તો મલ કોટન જે પહેરતા હોય ને એની ટાઈમ મલ કોટન જ પહેરે તો એની માટે મસ્ત મજાની મલ કોટનની જે બારીક પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ એ સુપર લઈને આવ્યા છે. ડિઝાઇન તો સુપર છે પણ એકદમ મસ્ત પાંદડી વાળી ઝીણી બારીક ડિઝાઇન છે ને આટલું મસ્ત ફિનિશિંગ વાળું પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ છે. અને આ સાડી પહેરી હોય ને તો એજ વાળાને નાના બંનેને સારી લાગે. અમુક એજ વાળા તે મલ કોટનની સાડી પહેરતા હોય એને પણ આટલી સુપર લાગે. કારણ કે એક હરખી ડિઝાઇન હોય એટલે ગમે ત્યારે મોટી એજના નહીં ગમે અને નાની એજના તો બહુ મસ્ત લાગે. અત્યારે ઝીણી ડિઝાઇનનો ક્રેઝ છે એટલે બહુ સુપર લાગે. સાથે સાથે આખી પ્રિન્ટેડ ડિઝાઇનનું ફિનિશિંગ વાળું કામ બહુ જોરદાર છે, વ્યવસ્થિત છે અને કલર મેચિંગ એટલો શૂટ થઈ ગયો છે ને તો લુક બહુ સરસ મજાનો આવે છે. અને કલર બહુ મસ્ત છે. ઠંડો કલર રહેવાનો છે વચ્ચેનો. સાથે સાથે આપણે બોર્ડરની વાત કરીએ તો બહુ મસ્ત મજાની પર્પલ કલરની બોર્ડર આપી છે. કારણ કે લાઇટનું ડાર્કનું કોમ્બિનેશન સરસ લાગે અને લુક વાઇઝ એકદમ સાડીનો પ્રોફેશનલ લુક પહેરો ને એવું સાડીનું કોમ્બિનેશન લાગે છે ને મસ્ત લુક. સાથે જે આપણે બોર્ડરની વાત કરીએ તો મસ્ત મજાની પર્પલ કલરની બોર્ડર રહેવાની છે. એમાં મસ્ત લાઇટ વાળી વેલાની ડિઝાઇન રહેવાની છે અને ચોકઠી વાળી ડિઝાઇન રહેવાની છે. એ પણ આટલી મસ્ત રહેવાની છે. એકદમ બારીક પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ છે. આખી સાડીનું કોમ્બિનેશન છે ને મસ્ત બારીક પ્રિન્ટેડ ડિઝાઇનનું રહેવાનું છે. એમાંય આપણે બોર્ડર એ સેમ રહેવાની છે પણ વાળી વેલા ડિઝાઇન એવી છે એટલે દૂરથી લુક બહુ સરસ આવે. અને જે વિવિંગ વાળી આવે છે જે રોઝ ગોલ્ડનું શાઇનિંગ આપે છે એમાં તો કાંઈ ઘટે નહીં. પીસ એકદમ હેવી કરી નાખે. કારણ કે આ બધું છે ને આપણે ફિનિશિંગ વાળું આવે અને ફેબ્રિકની સાથે વિવિંગમાં આવે એટલે પીસ તો સરસ લાગવાનું છે. એમાંય તેટલું મસ્ત એનું ફિનિશિંગ આવે ને અને કૂણી માખણ જેવી આવો એનું બોર્ડર રીતે. અને જો આગળની સાઈડ એટલી મસ્ત છે આપણે હાથ ફેરવીને બતાવી છે અને પાછળની સાઈડ એટલી મસ્ત છે ને એકદમ મસ્ત કૂણી માખણ જેવી અને ફેબ્રિકની સાથે વિવિંગમાં આવે છે. અને આ બોર્ડર છે ને બંને સાઈડ આવવાની છે. આ જો આ ઉપરની સાઈડ અને નીચેની સાઈડ બંને સાઈડ બોર્ડર તો આવવાની છે તો જ સાડીનો લુક આવે ને બંને સાઈડ આવે. અને સાડી તે આપણે બંને સાઈડ સિમિલર રહેવાની છે. જો આગળની સાઈડ અને આ પાછળની સાઈડ ઓલ ઓવર તમે ગમે ત્યારે જો તો કોટનની સાડીમાં છે ને બે પાછળની સાઈડ વ્હાઈટ આવે. આપણે એવું ને બધી સાડીમાં છે ને મલ કોટનની સાડીમાં એવું મસ્ત આગળની સાઈડ હોય ને એવી જ સેમ પાછળની સાઈડ આવે. અને ઓલ ઓવર ડિઝાઇન જેને પહેરતા ગમતી હોય ને બહુ મસ્ત ડિઝાઇન છે એની માટે. કારણ કે ઓલ ઓવર ડિઝાઇનમાં આટલું મસ્ત પ્રિન્ટેડ પાંદડીનું શેપની ડિઝાઇન છે અને એકદમ મસ્ત ઝીણી છે. અને એની પેનલનું કામ એટલું જોરદાર છે. જે વિવિંગ વાળી પેનલ આવે છે એનું કામ એ સુપર છે. રોઝ ગોલ્ડ સાથે કોમ્બિનેશન બહુ જોરદાર છે અને લાઇટ કલરમાં ડાર્ક કલરનું કોમ્બિનેશન તો એથી
સરસ લાગે છે. અને એકદમ યુનિક સાડી હોય તો એનું બ્લાઉઝ યુનિક જ આપવું પડે ને, તેટલું જોરદાર બ્લાઉઝ રહેવાનું છે. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર એકદમ સુપર લાગે છે ને, કારણ કે આપણે બોર્ડરના ફૂલ મેચિંગનું બ્લાઉઝ રહેવાનું છે. કારણ કે પર્પલ કલરની બોર્ડર છે એટલે આખું છે ને પર્પલ કલરનું બ્લાઉઝ આવવાનું છે. પ્લસ આપણે છે ને આખી સાડી પ્રિન્ટેડ રહેવાની છે, બારીક એકદમ પાન શેપની ડિઝાઇનમાં. એટલે આપણે છે ને બ્લાઉઝમાં છૂટી છૂટી ડિઝાઇન આપેલી છે, તમે જોઈ શકો છો. કારણ કે સેમ મેચ ન થઈ જાય એના માટે આપણે બ્લાઉઝ એકદમ મસ્ત લાઇટ ડિઝાઇનો આપ્યું છે. એ પણ આટલી સુપર ડિઝાઇન રહેવાની છે. તમે જોઈ શકો કેટલી મસ્ત લાગે છે, પાનમાં એકદમ મસ્ત યુનિક બ્લાઉઝ લાગે છે ને. બ્લાઉઝ એ સુપર, આટલી સરસ બ્લાઉઝ છે. અને ડાર્ક કલરનું બ્લાઉઝ હંમેશા સુપર લાગે, અને એકદમ મસ્ત લાઇટ કલરની સાડી એટલે બહુ જોરદાર કોમ્બિનેશન છે. અને જે આપણે બે બાજુ છે ને વિવિંગ વાળી જે ફેબ્રિકની સાથે વણાકમાં આવે છે ને રોઝ ગોલ્ડની પેનલ, એ પણ આટલી સુપર રહેવાની છે. અને બે બાજુ આપણે આવવાની છે ને મસ્ત બ્લાઉઝનું કોમ્બિનેશન. બ્લાઉઝ એટલું જોરદાર હોય અને સાડીનો લુક વાઇઝ એકદમ પ્રોફેશનલ લુક લાગે ને એવો સાડીનો કોન્સેપ્ટ હોય ને, તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય. અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય. કારણ કે મસ્ત એવી પ્રિન્ટેડ પાન શેપની ડિઝાઇન છે, અને એકદમ એનું કલર મેચિંગ એકદમ મસ્ત પ્રોફેશનલ લુક આપે ને એવો કલર મેચિંગ છે. અને એકદમ બ્રોડ હેવી પલ્લુ રહેવાનો છે. અને ફેબ્રિકની વાત કરીએ ને તો મલ કોટન ફેબ્રિક છે, એટલે કૂણું માખણ જેવું છે. એટલે જે ડેલી વેરમાં જોબ કરતા હોય અને જે એકદમ મસ્ત ડેલી વેરમાં કોટન બેઝ સાડી બહુ ગમતી હોય ને એની માટે તો બહુ મસ્ત ડિઝાઇન છે. તો ફટાફટ જે બેનો ને આટલો સુપર કલર મેચિંગ એમ હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો. અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. હવે એના કલર મેચિંગ જોશું. કારણ કે પ્રોફેશનલ લુકની સાડી છે તો પ્લસ તો પહેલાં તો છે ને એકદમ બધા લાઇટ શેડ જ આવવાના છે. અને પેનલ બોર્ડર છે ને આપણે એકદમ મસ્ત ડાર્ક શેડની આવે છે. જેવી બોર્ડર હશે એવું આપણે બ્લાઉઝ આવવાનું છે. તમે જોઈ શકો છો, એક કલર ઓપન કરીને બતાવું છું. એ એટલો મસ્ત કલર જો, એકદમ લાઇટ પિસ્તા કલરમાં એકદમ રામા કલરનું કોમ્બિનેશન છે. અને કોમ્બિનેશન આ વખતે બહુ ડિફરન્ટ આવ્યા છે. અંદરનો કલર અને બહારના કલરનું કોમ્બિનેશન બહુ સરસ મજાના આવ્યા છે. કારણ કે જે આ છે ને ડિઝાઇન જ પ્રોફેશનલ લુક લોકોની માટેની છે, એટલે એમાં કલર મેચિંગ તો પ્રોફેશનલ જ આપવા પડે ને. એમાંય તે મલ કોટનની સાડી એટલે એની ટાઈમ સુપર જ લાગે. એમાં જો આ મેથી કલરનું ને મરૂન કલરનું કોમ્બિનેશન સરસ મજાનું છે. અને લાગે છે એકદમ પીસ જોરદાર. તમે જોઈ શકો છો મસ્ત છે ને મલ કોટનની સાડીમાં એક નંબર પીસ રહેવાનો છે. એ કલર એટલો સુપર રહેવાનો છે. અને આપણે બીજા એનો કલર જોશું. શું સુપર કલર કેમ લાગે ખબર છે? કારણ કે ડિઝાઇનનું ફિનિશિંગ બધું સુપર હોય, એકદમ બારીક પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ હોય ને તો જ કલરનો લુક આવે. એમાંય એટલો મસ્ત મજાનો બીજો પીચ કલર લાવ્યા છે. કારણ કે નાની એજના અત્યારે પીચ કલરનું બહુ ગમે છે અને ટ્રેન્ડિંગમાં છે, એના માટે મસ્ત મજાનો પીચ કલર અને મસ્ત મજાનો બીટ કલર. બીટ કલરની સાથે પીચ કલરનું કોમ્બિનેશન એકદમ ન્યૂ છે, એકદમ જોરદાર લાગે છે અને ડિફરન્ટ લાગે છે. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર 3 મેચિંગ બતાવ્યા છે. કલર મેચિંગ એ સુપર રહેવાના છે. અને બોર્ડર છે ને આપણે મસ્ત મજાની ડાર્ક કલરમાં રહેવાની છે. કારણ કે કલર મેચિંગ એકદમ 4 છે, પણ એકદમ હટકે કલર છે. કલર હટકે હોય અને એકદમ યુનિક એના કલર મેચિંગની સાથે ડિઝાઇનનું લુક એટલો જોરદાર આવતો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય. અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવે. કારણ કે મસ્ત મજાની પાન શેપની ઓલ ઓવર ડિઝાઇન છે, એકદમ હેવી એનો પલ્લુ છે. અને બ્લાઉઝની વાત કરે ને તો બોર્ડરના મેચિંગનું બ્લાઉઝ આવે. અને આપણે વિવિંગ વાળી બોર્ડરનું કામ એ સુપર છે. કલર મેચિંગ એટલા સુપર હોય અને આટલી મસ્ત બારીક પ્રિન્ટેડ ડિઝાઇન આવી હોય ને તો પહેલાં તો જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેવાય. અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય. અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી લાઇક ન કરી હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.